ભાવનગર જિલ્લાની વિદ્યાનગર વિસ્તારમાં આવેલા કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળામાં પ્રજ્ઞાચક્ષુઓ દ્વારા પરંપરાગત રીતે નવલા નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી। સામાન્ય લોકો ધામધૂમથી આ પર્વની ઉજવણી કરતા હોય છે, ત્યારે નેત્રહીન લોકો પણ માં આદ્યશક્તિની આરાધના કરવા ગરબે ઝૂમી રહ્યા છે। તેઓની વિશેષતા એ છે કે ગરબા પોતે જ ગાય છે અને વાજિંત્રો પણ પોતે જ વગાડે છે અને ગરબાના તાલે તેઓ ઝૂમે છે। છેલ્લા 24 વર્ષથી આ રીતે આ શાળામાં અંધ બાળકો માટે ગરબા મહોત્સવનું આયોજન થાય છે અને અંધ બાળકો ખૂબ જ ઉત્સાહથી તેમાં ભાગ લે છે। ત્યારે આ વિદ્યાર્થીઓએ સાબિત કરી દીધું છે કે માતાજીની ભક્તિ માટે શારીરિક નહીં પરંતુ માનસિક મનોબળ મક્કમ હોવું જોઈએ। બુલેટિનમાં અત્યારે ફક્ત આટલો જ। રજા આપશો। નમસ્કાર। વલસાડના દરિયામાં શંકાસ્પદ વસ્તુ દેખાતા સુરક્ષા એજન્સીમાં દોડધામ। બોટની મદદથી શંકાસ્પદ ડ્રમને ખેંચીને કિનારે લવાયું। પોલીસે એફએસએલ ટીમની મદદ લઈને તપાસ કરી। સુરેન્દ્રનગરના ધજાડા ગામે થોડા દિવસે તસ્કરોનો તરખાટ। બંધ મકાનની દિવાલ કૂદીને આવ્યો હતો ચોર। સીસીટીવી ફૂટેજ આધારે મકાન માલિક અને ગ્રામજનોએ શખ્સને પકડ્યો। ગ્રામજનોએ તસ્કરને પોલીસને હવાલે કર્યો। ગુજરાતના 90% ભાગમાંથી ચોમાસાની વિદાય। કચ્છથી નવસારી સુધી ચોમાસાની વિદાય। હવે આખરી ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી। આગામી 5 દિવસ સૂકું વાતાવરણ રહેશે। 2 દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થશે। સુરત, ડાંગ, તાપી, વલસાડમાં હજુ ચોમાસું સક્રિય। વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાની શક્યતા। ગુજરાતના સિઝનનો 30%થી વધુ અને સૌરાષ્ટ્રના સિઝનનો 75%થી વધુ વરસાદ નોંધાયો। વિદાય લેતા લેતા ચક્રવાત લાવશે ચોમાસું। પવન સાથે વરસાદ વરસવાની અંબાલાલ પટેલે કરી આગાહી। 7 થી 12 ઓક્ટોબરમાં સમુદ્રમાં હલચલ થવાની સંભાવના। વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી। રાજ્યના કેટલાક ભાગોમાં હવામાનમાં આવશે પલટો। 7 થી 12 ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ થવાની સંભાવના। પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ ખાબકી શકે વરસાદ। પંચમહાલ, સાબરકાંઠામાં વરસાદની આગાહી। દેવ દિવાળી સુધી હવામાનમાં આવશે પલટો। 22 ઓક્ટોબર બાદ પણ વરસાદ વરસવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી। નવેમ્બર માસમાં પણ માવઠાના એંધાણ। 5 દિવસથી નર્મદા ડેમ સતત મહત્તમ સપાટીએ। હાલ નર્મદા ડેમ 100% ભરાયેલો। ઉપરવાસમાંથી પાણીની આવક થતા ડેમનો એક દરવાજો 0.60 મીટર ખુલ્લો। નર્મદા ડેમ 2 વર્ષ સુધી ગુજરાતની સિંચાઈ અને પાણી આપવામાં સક્ષમ। ભારે વરસાદ બાદ મધ્યપ્રદેશના દમોહમાં ધોધ સક્રિય થયો। લીલીછમ વનરાજી વચ્ચે વહેતા નયનરમ્ય ધોધના આકાશી દ્રશ્યો સામે આવ્યા। બ્યુટી ઓફ નિદન તરીકે જાણીતા આ ધોધને જોવા દૂર દૂરથી આવે છે પ્રવાસીઓ। અમદાવાદમાં રોગચાળાએ માઝા મૂકી। છેલ્લા 4 દિવસમાં સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુના 44 કેસ નોંધાયા। અસારવા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાઈનો લાગી। શરદી, ખાંસી, વાયરલ ચિકનગુનિયા તેમજ ડેન્ગ્યુના કેસમાં સતત વધારો। રાજકોટમાં રોગચાળાનો રાફડો ફાટ્યો। બેવડી ઋતુના કારણે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો બેકાબુ બન્યો। શરદી, ખાંસી, વાયરલ ચિકનગુનિયા તેમજ ડેન્ગ્યુના કેસમાં સતત વધારો। વડોદરામાં પણ વકરે રોગચાળો। હોસ્પિટલોમાં દર્દીઓની લાંબી કતારો લાગી। ડેન્ગ્યુ, મેલેરિયા, વાયરલ ઇન્ફેક્શનના કેસમાં સતત વધારો। આરોગ્ય વિભાગે લોકોને સ્વચ્છતા જાળવવા અને સાવચેત રહેવા આપી સૂચના। ખેલૈયાઓને પણ ભૂખ્યા પેટે ગરબા ન રમવા કરી અપીલ। સુરેન્દ્રનગરના થાનમાં 12 વર્ષના બાળકનું ડેન્ગ્યુથી મોત। 5 દિવસથી સારવાર દરમિયાન મોત। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકનું મોત। મા આદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રી પર સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામીનો બફાટ। સ્વામીએ નવરાત્રીને લવરાત્રી ગણાવી। સ્વામી અનુપમ સ્વરૂપ સ્વામી નામના સંતનો એક વિડીયો થયો વાયરલ। સ્વામીએ નવરાત્રીને 9 દિવસનો નાઇટ ફેશન શો ગણાવ્યો। કહ્યું, નવરાત્રી વાસનાના પૂજારીઓના દિવસો આવ્યા। નવરાત્રીએ દીકરીઓને બગાડવાનું જાહેર આમંત્રણ હોવાનું પણ જણાવ્યું। નવરાત્રીમાં યુવતીઓ માટે સ્વામી અનુપમ સ્વરૂપે બફાટ કર્યો। યુવતીઓની સરખામણી સસલા હરણ સાથે કરી। વસ્ત્રોને લઈને કહ્યું, હવે તો નવરાત્રીમાં અંગ પ્રદર્શન થાય છે। રાત્રે 12 વાગ્યા બાદ મનોરંજન થતું હોય છે। અનુપમ સ્વામીએ નવરાત્રીને લઈને કરેલા બફાટ પર સંતોએ પ્રતિક્રિયા આપી। સંતોનું કહેવું છે કે આ સમગ્ર નારી શક્તિનું અપમાન। નવરાત્રી માટે લવરાત્રી શબ્દનો પ્રયોગ યોગ્ય નથી। સ્વામિનારાયણ સંપ્રદાયના અનુપમ સ્વામીના બફાટ અંગે બ્રહ્મ સમાજના કન્વીનર યજ્ઞેશ દવેનું નિવેદન। સાધુઓ ભાન ભૂલી રહ્યા છે। હિન્દુ સમાજ માટે અને નવરાત્રીના તહેવાર માટે બફાટ કરતા હોય તેવા સાધુઓને સંપ્રદાયમાંથી દૂર કરવા માંગ કરાઈ।
દ્વારકાના ખંભાળિયામાં કેનેડી બ્રિજ 1.5 વર્ષથી બંધ. લોકોને શહેરમાં આવવા માટે 5 કિલોમીટરથી વધુનો લગાવવો પડે છે ચક્રાવો. 200 થી વધુ વેપારીઓ એકત્રિત થઈને બ્રિજ શરૂ કરવા અથવા વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ સાથે કલેક્ટરને આપ્યું આવેદન. સુરેન્દ્રનગરમાં સસ્તા અનાજના દુકાનદારોની રજૂઆત. કલેક્ટર કચેરી ખાતે કમિશનમાં વધારો કરવો, માસિક ફિક્સ રકમની માંગ કરી અનાજના દુકાનદારોએ કરી ઉગ્ર રજૂઆત. ઓનલાઈન કૂપન અને ફિંગરપ્રિન્ટમાં થતી હાલાકીની કરી રજૂઆત. સસ્તા અનાજની દુકાનદારોની હડતાળને પગલે ભાવનગરમાં ગરીબ વર્ગના પરિવારો અનાજથી વંચિત. સરકાર અને ઓલ ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશનની બેઠકમાં સુખદ ઉકેલ નહીં આવતા હડતાળ. માંગ નહીં સંતોષાય ત્યાં સુધી હડતાળ યથાવત રાખવાની ચીમકી. ઈસી અને માઇનિંગ પ્લાનને લઈને રાજ્યભરમાં ક્વોરી માલિકોનો વિરોધ યથાવત. ખેડા ક્વોરી એસોસિએશને કલેક્ટરને આવેદનપત્ર આપીને વિરોધ નોંધાવ્યો. કપડવંજ, ઠાસરા અને બાલાસિનોરના 125 થી વધુ ઉદ્યોગકારો બંધમાં જોડાયા. પડતર માંગણીઓ તાત્કાલિક પૂર્ણ કરવા કરી રજૂઆત. બનાસકાંઠામાં સ્વાગત કાર્યક્રમમાં દારૂનો મુદ્દો છડ્યો. કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે થરા શિહોરીમાં ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાનો કર્યો દાવો. દારૂના અડ્ડા બંધ કરાવવા અમૃતજી ઠાકોરે કરી માંગ. ઊંઝા ભાજપ કાર્યાલયમાં હોદ્દેદારો વચ્ચે બોલાચાલી. સદસ્યતા અભિયાનની મિટિંગમાં ઊંઝા શહેર પ્રમુખ અને પૂર્વ બાંધકામ કમિટી ચેરમેન વચ્ચે તકરાર. પૂર્વ કમિટીના ચેરમેને પાલિકામાં કામ ન થતું હોવાનો આક્ષેપ કરીને બળાપો ઠાલવ્યો. ગામ લોકો મહિલાને જોડીનો ઉપયોગ કરી હોસ્પિટલ સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ગુજરાતના 90% ભાગમાંથી ચોમાસાની વિદાય. કચ્છથી નવસારી સુધી ચોમાસાની વિદાય. હવે આકરી ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી. આગામી 5 દિવસ સૂકું વાતાવરણ રહેશે. 2 દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થશે. સુરત, ડાંગ, તાપી, વલસાડમાં હજુ ચોમાસું સક્રિય. વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાની શક્યતા. ગુજરાતના સિઝનનો 30% થી વધુ અને સૌરાષ્ટ્રના સિઝનનો 75% થી વધુ વરસાદ નોંધાયો. વિદાય લેતા લેતા ચક્રવાત લાવશે ચોમાસું. પવન સાથે વરસાદ વરસવાની અંબાલાલ પટેલે કરી આગાહી. 7 થી 12 ઓક્ટોબરમાં સમુદ્રમાં હલચલ થવાની સંભાવના. વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી. રાજ્યના કેટલાક ભાગોમાં હવામાનમાં આવશે પલટો. 7 થી 12 ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ થવાની સંભાવના. પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ ખાબકી શકે વરસાદ. પંચમહાલ, સાબરકાંઠામાં વરસાદની આગાહી. દેવ દિવાળી સુધી હવામાનમાં આવશે પલટો. 22 ઓક્ટોબર બાદ પણ વરસાદ વરસવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી. નવેમ્બર માસમાં પણ માવઠાના એંધાણ. 5 દિવસથી નર્મદા ડેમ સતત મહત્તમ સપાટીએ. હાલ નર્મદા ડેમ 100% ભરાયેલો. ઉપરવાસમાંથી પાણીની આવક થતાં ડેમનો એક દરવાજો 0.60 મીટર ખુલ્લો. નર્મદા ડેમ 2 વર્ષ સુધી ગુજરાતની સિંચાઈ અને પાણી આપવામાં સક્ષમ. ભારે વરસાદ બાદ મધ્યપ્રદેશના દમોહમાં ધોધ સક્રિય થયો. લીલીછમ વનરાજી વચ્ચે વહેતા નયનરમ્ય ધોધના આકાશ